દેશમાં વોટ ચોરીનો મુદ્દો ખૂબ ગુંજી રહ્યો છે ત્યારે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પોસ્ટલ વોટ અને વાસ્તવિક વોટ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો। રાહુલ ગાંધીના કહેવા મુજબ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ હતી, પરંતુ પરિણામો બિલકુલ વિપરીત આવ્યા। રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે તેમની ટીમે આ મામલે તપાસ કરી અને ચોંકાવનારા તારણો સામે આપ્યા। અમને વિશ્વાસ ન થયો, અમે અનેકવાર ક્રોસ ચેક કર્યું, જે ડેટા મળ્યો તે 100% પુરાવા સાથે દેશ સામે મૂકીશું। તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગરબડ કરી છે। ઘણા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે। કેટલાક ઘરોમાં 60 થી 100 લોકોના નામ દાખલ કરવામાં આવ્યા, જ્યારે વાસ્તવમાં ત્યાં કોઈ જ રહેતું નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે ઉદાહરણ આપ્યું કે એક મહિલા જે મતદારનો ફોટો છે તે મતદાન મથકોમાં 223 વાર જોવા મળ્યો। ત્યારે રાહુલના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ મતદારો દૂર કરવા માટે સોફ્ટવેર હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી। આ કોઈ ભૂલ નથી, જે જાણબૂજી અને કાવતરું છે। ત્યારે હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલિયન યુવતીનો પણ ફોટો જોવા મળ્યો, જેને લઈને પણ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ત્યારે આ જ મુદ્દા પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હિરેન બેંકર આપણી સાથે જોડાયા છે। હિરેનભાઈ, કોંગ્રેસનો વારંવારનો આક્ષેપ, પરંતુ ચૂંટણી પંચને એ જવાબ આપવામાં કોઈ રસ નથી દેખાતો। જી હિરેનભાઈ, ખૂબ સાચી વાત કહી કે જે પ્રકારની વાત આજે આદરણીય રાહુલ ગાંધીજી કહી છે એ કોઈ આક્ષેપબાજી કે કોઈ વાત ખાલી મૂકીને જતું રહેવાની વાત નથી। એ વાત માત્ર તથ્યો સાથે, પુરાવા સાથે એક જવાબદાર વિપક્ષના નેતા, તમામ ઇન્ડિયા બ્લોકના નેતાના વિપક્ષના નેતા તરીકે આજે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સામે મૂકી છે કે આખી સરકારને કેવી રીતે હાઈજેક કરી દેવામાં આવી। ઇલેક્ટોરલ રોલ એટલે કે મત યાદી, વોટર લિસ્ટ એ ભારતીય લોકતંત્રનો સૌથી મોટો અને અગત્યનો પાયો છે। જ્યારે આ વોટર યાદીમાં જ જો આ પ્રકારના મોટા ચેડા જોવા મળે અને એ 25 લાખથી વધુ અલગ અલગ પ્રકારની ફેક યાદી, ડુપ્લિકેટ, બલ્ક વોટ આ બધું હોવા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં ના આવે અને આ પ્રક્રિયાને કેમ કરીને ફાયદો પહોંચાડવો એ પ્રકારની કામગીરી કરવામાં આવે, ત્યારે સમગ્ર ભારત દેશ સમજી શકે છે કે ઇલેક્શન કમિશન, જેને આપણે સ્વાયત્ત સંસ્થા કહેતા હોઈએ, એ હવે વધારે સ્વાયત્ત સંસ્થા રહી નથી। બ્રાઝિલિયન મોડેલનો ફોટો 200 વખતથી વધુ વખત આપણી યાદીમાં આવ્યો કેવી રીતે, અને એ પણ ત્યાંના કોઈ જ લોકોને ખબર ના હોય, ત્યાંની ઇલેક્શન, સ્ટેટના ઇલેક્શનને ખબર ના હોય, કેન્દ્રીય ઇલેક્શનને ખબર ના હોય। આ તો ખરેખર ખૂબ આશ્ચર્યજનક વાત કહેવાય। આપણે ભારતીય જનતા પાર્ટી તો સાંભળી, પણ બ્રાઝિલ જનતા પાર્ટી હોય એ પ્રકારે બ્રાઝિલની મોડલ અહીંયા આવીને વોટ કરી જાય અને આપણને ખબર જ ન પડે, એ ખરેખર ઇલેક્શનમાં એટલે કે લોકતંત્રમાં એ ખૂબ ગંભીર બાબતો કહેવાય। અને પહેલી વખત નથી જ્યારે પુરાવા સાથે, એવિડન્સ સાથે, તમામ વિગતો સાથે આદરણીય રાહુલ ગાંધીજીએ બીજી ત્રીજી વખત આ વસ્તુ રજૂઆત કરી છે કે આ પ્રકારની વોટર લિસ્ટમાં ધાંધલી થાય છે અને એના જ કારણે માત્ર 22,000 જેટલા વોટ, જે 8 વિધાનસભાઓમાં ઘટ હતી, એટલા જ માર્જિનથી ત્યાં ઇલેક્શનના કારણે કોંગ્રેસ સરકાર બનાવતા રહી ગઈ। જે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવ્યું હતું કે એક્ઝિટ પોલ પ્રમાણે ઇલેક્શનમાં ક્લીન સ્વીપ થઈ રહ્યું છે, પણ જે પ્રકારે ત્યાંના સીએમ સાહેબે કહ્યું કે વ્યવસ્થા તંત્ર હૈ હમારે પાસ, હવે લોકોને અને સમગ્ર ભારત દેશને ખબર પડી કે કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર એમની પાસે હતું। હિરેનભાઈ, એટલે આ ખરેખર ગંભીર બાબત છે। જી બિલકુલ હિરેનભાઈ, ગુજરાતના અને સમગ્ર ભારતમાં ઇલેક્શન યાદીમાં થતા ગોટાળા એને સુધારવા જોઈએ ને ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા તરીકે લોકતંત્રને બચાવવા માટે અને સામે। જી હિરેનભાઈ, એક સવાલ છે કે હાલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી કે વિપક્ષને પણ લોકો મત આપીને પસંદ કરે છે કે અમારો વિપક્ષ કોણ હશે, પરંતુ અત્યારે શું માનો છો કે વિપક્ષની વાત સરકાર સુધી પહોંચે છે? તમારી વાત સાચી કે વિપક્ષને લોકો ચૂંટે છે। અત્યારે ભારતમાં રહેલી સરકાર એ લેજિટિમેટ નથી, એને વિપક્ષમાં બેસવા માટેનો મેન્ડેટ હતો, પણ એને પાછલા બારણે સરકાર બનાવી છે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે। લોકોનો જે મેન્ડેટ છે, લોકોની જે આશા છે, લોકોની જે લાગણી છે, એ લાગણીને વારંવાર રજૂઆત લોકોએ કરી છે। કેટલા બધા આંદોલનો ગુજરાતમાં થયા, કેટલા બધા આંદોલનો દેશમાં થયા, જે પ્રકારની કામગીરી કેન્દ્રની સરકાર કરી રહી છે, સૌ લોકો નારાજ છે। 60% જેટલો વોટ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ દિશામાં છે, તેમ છતાં સરકાર એમ કહેતી હોય
ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહેતા હોય કે અમે સરકારમાં બનાવીએ છીએ, એ હરિયાણામાં અત્યારે રાહુલ ગાંધીજીએ ખુલ્લું પાડ્યું કે કેવી રીતે સરકાર બની છે. સરકાર બનાવવા માટે પાછળ જે પ્રકારે વોટર લિસ્ટમાં ધાંધલી કરવામાં આવી, જે પ્રકારે વોટર લિસ્ટમાં ઇલેક્શન વખતે તેમાં ધાંધલી કરવામાં આવી, અને પછી તમે આખા મેન્ડેટને તમે ચોરી જાઓ છો, એ લોકો જોઈ રહ્યા છે. ગુજરાતની સમગ્ર દેશની જનતા જોઈ રહી છે કે તમે જે સરકાર બનાવો છો એ ચોરી સરકાર બનાવો છો. એટલે વિપક્ષનો મેન્ડેટ એ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ હતો, અને જે સત્તા પર આવવા માટેનો મેન્ડેટ જે હતો એ કોંગ્રેસ પાર્ટીને હતો, તેમ છતાં એને ચોરવામાં આવ્યો છે. અને કેવી રીતે ચોરી થાય છે એ પુરાવા સાથે આપવામાં આવ્યું છે. અને રાહુલ ગાંધી કોઈ MP કે કોઈ MLA કે એ પ્રકારની વાત નથી, એ સંવિધાનમાં આપેલી બીજા નંબરની સૌથી મહત્વના હોદ્દા પર, એટલે કે વિપક્ષના નેતાના હોદ્દા પર છે, જવાબદારી પૂર્વક કહી રહ્યા છે. એમના ભાષણની પહેલી લીટીમાં એમ કહે છે કે અહીંયા આપેલા પુરાવા એ 100% તથ્ય સાથે હું કહી રહ્યો છું. તેમ છતાં ઇલેક્શન કમિશન એ ઊંઘી જતું હોય તો એ ખરેખર ભારતનું લોકતંત્ર ખતરામાં છે, એ સાબિતી છે આ વાતની. જી બિલકુલ હિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.